નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ અને સૌથી પહેલા વાત કરીશું વરસાદની છેલ્લા 12 કલાકમાં 101 તાલુકામાં નોંધાયો છે નોંધપાત્ર વરસાદ। રાજ્યના 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ જામનગરના લાલપુર 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત ઓલપાડમાં 2 ઇંચ અને દ્વારકાના કલ્યાણપુરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડ અને દ્વારકાના ભાણવડમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છેલ્લા 12 કલાકમાં નોંધપાત્ર વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેકો પંથકમાં નોંધાયો છે। વરસાદની શરૂઆત કંઈક આ રીતે થઈ છે, તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે, જ્યાં પડી રહ્યો છે ત્યાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। જામનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લામાં પડ્યો છે નોંધપાત્ર વરસાદ। ન માત્ર એટલું પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ખંભાળિયા પંથકમાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને બીજી તરફ જામનગરના લાલપુરમાં માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ભારે વરસાદથી લાલપુરની ફલકુ નદીમાં નવા નીર આવ્યા છે। પોરબંદરના બરડા પંથકમાં જ્યાં વાવણી લાયક વરસાદ થયો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। બોટાદની ગઢડાની પણ વાત કરીએ તો ગઢડામાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ઢસા રોડ, હરિપર રોડ, બોટાદનો ઝાંપા વિસ્તાર, તમામ જગ્યા પર વરસાદી માહોલ બરાબરનો જામી ચૂક્યો છે। વાત કરીએ